જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ. તો ભલે મિત્રો, આજના વિડીયોમાં બજરંગબલી હનુમાનજી મહારાજનું એક એવું મંદિર તમને દાદાના દર્શન પણ કરાવવા છે વિડીયોની અંદર. મિત્રો, જે દાદાને તમે ગમે એટલું ખવડાવો, લાખો ટન લાડુ આપો, દાદા ખાઈ જાય. ગમે એટલું દૂધ આપો, દાદા પી જાય. ગમે એટલી મીઠાઈ આપો, બુંદી લાડુ બધું દાદા ખાઈ જાય. ભાઈ દાદા તો મોજીલા છે ભાઈ, બરોબર ને? મોજ આવે એ કરે ભાઈ, ઈ આપણા દાદા. અને દીધા દીધા ઈ દાદા ભાઈ. મિત્રો, કહેવાય કે તમને એવી ફીલ આવે કે તમે ત્યાં દર્શન કરો છો દાદાના. અને મેઇન વાત ઈ કે મોબાઈલમાં જોતા જોતા પણ જો ઈચ્છા માગી લ્યો ને એક સાચા ભાવથી, ભાઈ આંખ બંધ કરીને, તો પણ દાદા ઈચ્છા પૂરી કરે છે ભાઈ. હાજર હજુર છે આપણા દાદા. તો મિત્રો, તમને દર્શન કરાવવા છે, મંદિરના ઇતિહાસ વિશે વાત કરવી છે. બહુ જોરદાર વિડીયો છે આજનો, બરોબર છે? ફર્સ્ટ ટાઈમ બનાવું છું તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક દ્વારા મોકલી જ દેજો, જેથી એ પણ દર્શન કરી શકે અને એમની પણ ઈચ્છા પૂર્ણ થાય. ભાઈ દાદાના દર્શન કરવાનો લાભ બધાને મળે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરી દેજો. જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બટન છે, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, આ જે મંદિર છે ને દાદાનું, ઉત્તર પ્રદેશ ઇટાવાથી 10 કિલોમીટર દૂર બીહડમાં યમુના નદીના કિનારે આવેલું છે. હવે મિત્રો, આ મંદિર જે છે એને પિલુઆ હનુમાન મંદિર કહેવાય, પિલુઆ મહાવીર મંદિર, બરોબર? હવે પિલુઆ શું કામ? કારણ કે પિલુઆ ત્યાં જે મોટા મોટા વિશાળ વૃક્ષો હોય, બરોબર છે, ઝાડ જે કહેવાય આપણે મિત્રો, એને પિલુઆ ઝાડ કહેવાય. એનું નામ છે, વૃક્ષનું નામ છે, બરોબર? વિશાળ એનું થડ હોય ને ભાઈ. હા, તો એક સમયની વાત છે મિત્રો, એક રાજા છે, એ રાજાનું નામ છે તેજ પ્રતાપસિંહ. હવે મિત્રો, આ જે રાજા હતા એ સમયમાં, બરોબર, તે આ જે પિલુઆ ઝાડ મેં તમને કીધું ને, ત્યાંથી પસાર થતા હતા, બરોબર. જમીનમાં એને મૂર્તિ જોઈ દાદાની, એ આ તો હનુમાનજી છે ભાઈ. પણ એને જરાક ડાઉટ હતો, એટલા માટે મૂર્તિ જોઈ, બરોબર છે. પણ ભગવાનને તો માનતા જ, એટલે સ્થાપના કરેલી મંદિરની, બધું કર્યું, બરોબર છે. હવે જે દાદાનું મોઢું છે, બરોબર, જ્યાં દાદાનું મુખ છે, દાદા ખાય છે બધું, બરોબર, પ્રસાદ ગ્રહણ કરે છે. મિત્રો, એને એમ થયું કે દાદાને છે ને આપણે થોડું ઘણું આપીએ, દાદા ખાઈ જાય છે. જો વધારે દાદાને ખવડાવીએ, બરોબર છે, તો આમાં એને રાજાને ટૂંકમાં માઇન્ડમાં ડાઉટ એ ક્લિયર કરવો હતો કે હનુમાનજીને કેટલું આપીએ તો દાદા ખાય, દાદા ધરાય કઈ રીતના, બરોબર છે, દાદાને સંતુષ્ટિ કઈ રીતના મળે. તો મિત્રો, એને 1 લોટો દૂધ ચાપ્યું, દાદાએ પી ગયા. 2 લોટા પી ગયા, 10 લોટા, 50 લોટા દાદા પી ગયા. મિત્રો, એ રાજાએ વિચારો ડાઉટ ક્લિયર કરવા માટે તમામ જે કહેવાય ને કે રાજ્યમાંથી ને બધી જગ્યાએથી મીઠાઈઓ મગાવી, દૂધ ને પેંડા ને બરફી ને જેટલું ખાવાનું હોય બધું દાદા ખાઈ ગયા. શું કામ? દાદાને સંતુષ્ટિ 1 લાડુમાં મળી જાત. શું કામ ખાધું? સાંભળજો મિત્રો, બહુ સમજવા જેવી વાત છે. એને ડાઉટ હતો માઇન્ડમાં, જે રાજા હતા એને. ત્યારબાદ રાજાએ સ્વીકારી લીધું કે ભાઈ હવે આ તો દાદા છે, આપણું થોડું ચાલે આમાં. પછી મિત્રો, રાજાએ દાદા પાસે બેસી અને માફી માંગી. માફ કરજો બજરંગબલી હનુમાનજી મહારાજ, મને મારી ભૂલનો અહેસાસ છે. અમારે આવું ડાઉટ છે, શક નહોતો કરવો જોઈએ તો તમારી ઉપર. પછી એક સાચા ભાવથી જય પ્રભુ શ્રી રામ, જય બજરંગબલી હનુમાનજી મહારાજ બોલીને ખાલી 1 લાડુ હનુમાનજીના મુખમાં મૂક્યો અને દાદાને ઓટકાર આવ્યો. મિત્રો, આ મૂર્તિ દાદાની હાજરા હજુર છે, એમાં દાદાએ ઓટકાર ખાધો. અને કહેવાય છે કે આજના દિવસે પણ રાત્રે 12-1 પછીનો સમય, એટલે કે આંકડા નહીં, જો 12 કે 1 એવું નથી, પણ કહેવાય કે સાવ એક કહેવાય ને સોયનો ઘા કરી અને સોયનો અવાજ સંભળાય, એવી પરમ શાંતિ હોય ને, ત્યારે દાદા રામ રામ બોલે છે. રામ રામ, દાદાની આ મૂર્તિની અંદરથી અવાજ આવે છે મિત્રો, રામ રામનો. વિચારો, હાજરા હજુર બજરંગબલી હનુમાનજી મહારાજની દયા કેવી કહેવાય ભાઈ. એના દર્શન તમને થાય છે મિત્રો. આ વિડીયો જરૂરથી જોજો. અને તો કહું છું, તમારી ગમે તે ઈચ્છા હોય ભાઈ, બસ ફોટો માત્રથી, વિડીયો માત્રથી આંખ બંધ કરીને માગી લેજો. અને બીજી વાત કરીએ ને મિત્રો, તો દાદા શ્વાસ પણ લે છે ભાઈ. આ મૂર્તિ જે છે દાદાની, બરોબર છે, હવે તેના મહારાજ મહંત જે હોય ને ભાઈ ત્યાંના, એને પોતે આ વાત કીધેલી છે. જ્યારે શાંતિ હોય, રાતનો સમય છે કે બપોરનો સમય છે, બરોબર છે, એકદમ શાંતિના માહોલમાં મિત્રો તમે દાદાના મુખ પાસે કાન રાખો ને, તમને આપણે શ્વાસ લઈએ કેવો અવાજ આવે, આમ
મિત્રો આ જ રીતે શ્વાસનો અવાજ સંભળાય છે દાદાના મુખમાંથી ભાઈ. જરા હજુર હોય બરોબર બજરંગબલી મહારાજ ભાઈ, અમર છે દાદા તો શ્વાસ તો લે સંભળાય જ ને ભાઈ. પણ મિત્રો કહેવાય કે આ મંદિરના દર્શન માત્રથી અને દર મંગળવારે આ મંદિરની જગ્યાએ અંદર પૂજા કરવાથી અથવા તો હનુમાન ચાલીસાનો જાપ કરવાથી તમામ પ્રકારની ઈચ્છા પૂરી થાય છે અને બધા પ્રકારના કષ્ટ દુઃખ હોય દાદા દૂર કરે છે, સંકટને દૂર કરે. એટલે માટે તો એને સંકટ મોચન કહેવાય બાબા. આપણા હાજરા હજુર દાદા. ઓ ભાઈ, એક ભરોસો એક મોજ દાદાની ભાઈ હોવી જોઈએ ભાઈ. હા, તો તમને મોજ આવે ભાઈ, બરોબર ને મિત્રો. આજે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો દાદા વૈજ્ઞાનિક જે કહેવાય, બરોબર છે. કારણ કે જો જ્યાં સારું હોય ને ત્યાં કઈક લોકોને પ્રોબ્લેમ થાય કે ભાઈ શું છે કેમ છે. સાચું કહું ને તો ટીવીમાં પણ ઘણા ચેનલ આવતા હોય, ન્યૂઝમાં ઘણી ચેનલ, નામ નથી દેવું પણ હોય કે જે તલાશ કરવા જાય કે અહીંયા આ અશ્વત્થામા છે, બરોબર છે, રાતના સમયે પૂજા કરે છે મહાદેવ, શિવલિંગ ઉપર બીલીપત્ર ને બધું ચડાવી જાય છે, બરોબર છે, દૂધ ને કેમેરા રાખે. અંતે કેમેરા પડી જાય, સવારે આવ્યા હોય ને તો એક નાગ દાદા આવતા હોય શિવલિંગ પાસે, અહીંયા કેમેરા રાખીને બેસી જાય. હારા, અરે યાર તમારે ટીવીમાં પ્રોગ્રામ બનાવવો છે, બરોબર છે. પાછા છેલ્લે એમ બોલે કે અમે એમ નથી કેતા કે ખોટું છે, અમે એમ પણ નથી કેતા કે સાચું છે, તમે નક્કી કરો. અરે ભાઈ, અમે નક્કી કરે લેશું ભાઈ. તમે કાંઈ વાંધો નહીં, હવે એમાં આપણે જાજુ આગળ નથી જવું. પણ મિત્રો કહેવાય કે આ મંદિર જે છે, બરોબર છે, દાદાનું પીલુઆ હનુમાન, મિત્રો એ જગ્યા ઉપર ઘણા વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું એમના ડાઉટ ક્લિયર કરવા માટે કે દાદાના મુખમાં જે પ્રસાદ જાય છે, જે લાડુ, પેંડા, બરફી, દૂધ, રબડી, દૂધ પાક, હા બધું દાદા ખાયો ભાઈ, મોજીલા આપણા. તો એ બધું ક્યાં જાય છે મિત્રો? જમીનની અંદર. એ લોકોને એમ કે કઈક હશે કે પછી કઈક ખોટું છે, કઈક બીજું કરેલું છે, ફેમસ સ્થળ કરાવવા માટે, આમ છે તેમ છે, પ્રચાર માટે. થાકી ગયા, પરસેવો નીકળી ગયો વૈજ્ઞાનિકોને ભાઈ, આપણું કામ નથી ભાઈ. અંતે એમણે પણ હાર સ્વીકાર કરી લીધી કે ભાઈ ના, તમારી વાત સાચી છે ભાઈ, આસ્થા શ્રદ્ધા છે આમાં, અમને પણ કઈ ખબર નહીં પડે. ત્યાંના મહંત પોતે કહે છે મિત્રો, વૈજ્ઞાનિકે રિસર્ચ કરી લીધું પણ અંતે એમને પણ હાર માનવી પડી ભાઈ. કારણ કે આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ છે ભાઈ. હા, એને કોઈ તાકાત નથી કોઈની, ગમે એ આવે ભાઈ. હા, દાદા તો દાદા જ છે, અત્યારે રહેશે ભાઈ. હા, તો મિત્રો તમને પણ ક્યારેક ઉત્તર પ્રદેશ ઇટાવા સાઈડ કહેવાય કે બિહડ માં યમુના નદીના કિનારે જાવ ને, અથવા તો ઉત્તર પ્રદેશમાં જાવ તો ગમે ત્યારે તમે આરામથી જઈ શકો, બરોબર છે. વધીને 3-4 કલાકના અંતરે જ છે. અથવા તો તમે યમુના નદીએ જાવ તો ત્યાંથી તો સાવ નજીક કહેવાય ભાઈ. મિત્રો દર્શન જરૂરથી કરજો. પીલુઆ હનુમાન કહેવાનું, બરોબર છે, પીલુઆ હનુમાન. અથવા તો કહેવાય કે જે મૂર્તિમાંથી દાદા પ્રસાદ ગ્રહણ કરે છે, એમ મંદિર ક્યાં આવેલું, એટલે બધા સમજી જાય. મિત્રો અનુભવ તમને કહું તો ઘણા હજારો લાખો ભક્તોની ઈચ્છા પૂરી થઈ છે ખાલી દાદાના મંદિરે જવા માત્રથી અને ઘરે બેસીને દર્શન કરવા માત્રથી પણ. એટલા જ માટે મેં તમને કીધું કે દાદાના દર્શન વિડીયોમાં જે બતાવું છું એ સ્ક્રીનમાં જોઈને દાદાને ઈચ્છા માની લ્યો, માગી લ્યો, દાદા 100% આપશે ભાઈ. દર મંગળવારે મંદિરે જઈને ત્યાં જે મંદિર છે દાદાનું, ત્યાં બેસીને પૂજા કરવાથી કે હનુમાન ચાલીસાનો જાપ કરવાથી માત્ર દાદા તમામ પ્રકારની ઈચ્છા પૂરી કરે છે ને દુઃખને દૂર કરે છે. મિત્રો એટલા જ માટે હું કહું છું, જો મંદિરે બેસીને હનુમાન ચાલીસા બોલો ને, ત્યાંની એનર્જી, ઉર્જા, વાઇબ આખી અલગ હોય ભાઈ. અને દાદા સાંભળે પણ, બરોબર, ઘરે સાંભળે એમ નથી, પણ મંદિરે મિત્રો 100% અનુભવ તમે પોતે કરજો, બરોબર છે. બની શકે તો દર મંગળવારે ને દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં બેસી અને હનુમાન ચાલીસાનો જાપ કરવો, બરોબર છે. મને 2-3 લોકોના મેસેજ આવ્યા હતા કે અમારે ચાલી શકાય એમ નથી, કે પછી પલોઠી વાળીને બેસી શકાતું નથી, કરણભાઈ શું કરવું, વ્હીલચેર ઉપર બેસીએ તો ચાલે? જો 100% ચાલે, બરોબર છે. પણ એક ભાવ, સાચો ભાવ, તમારાથી ચલાતું નથી, બહાર નથી નીકળાતું ઘરથી, કાંઈ વાંધો નહીં, ઘરમાં મંદિરમાં પણ ચાલે. પણ એક સાચો ભાવ મિત્રો બસ રાખો. બાકી દાદા કાંઈ નથી જોતું દાદાને, એને ભાવ જોઈ છે દાદાને ભાઈ, બરોબર છે. તો હનુમાન ચાલીસા મંગળ શનિ મંદિરમાં બેસીને 100% કરો, ઘરના મંદિરમાં કે પછી બહાર મંદિરમાં, બરોબર. દાદા બહુ લાભ આપે મિત્રો. અને જે રામ રામ સંભળાય છે ભાઈ, બરોબર છે મિત્રો, એના વિશે પણ એક ખાસ વાત કરવી હતી. જો જે ત્યાં રાજા હતા તેજ પ્રતાપસિંહ, બરોબર છે, જેમને દાદાની મૂર્તિ પીલુઆ ઝાડ પાસેથી મળી, એટલે કે મી નજર ગઈ, અહીંયા છે દાદા ભાઈ, દાદાનું થોડું મુખ દેખાણું. મિત્રો એમને એક દિવસ રાતના સમયે ત્યાં આવ્યા હશે,
અને મોડી રાત થઈ ગઈ. રામ 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 આવો અવાજ સંભળાણો. રાજા કે અહીંયા કોઈ છે નહીં મંદિરમાં, હું એકલો છું, આ અવાજ ક્યાંથી આવે? સાંભળજો મિત્રો. પછી જે આ દાદાનું મંદિર છે બરોબર, દાદા વિરાજમાન છે, સુતેલા હનુમાન સુતા છે દાદા, ત્યાં ગયા. જોયું શાંતિથી, કઈ બોલ્યા નહીં, શાંતિથી થોડાક દૂર બેસીને જોવે. બુડબુડિયા નીકળ્યા પાણીમાંથી, મુખમાંથી. શ્વાસનો અવાજ સંભળાણો અને ઓચિંતાનો અવાજ નીકળ્યો, રામ. અંદરથી અવાજ આવ્યો, રામ. મિત્રો એ રાજા ધન્ય થઈ ગયા. દાદાને કીધું, દાદા મારું તો કહેવાય કે સર્વ પ્રકારની સુખ મનોકામના પૂર્ણ થઈ ગઈ આજે તમે આવા દર્શન આપ્યા, બરોબર છે. અને એ તમે પણ જોઈ શકો છો આજના સમયે પણ એ જગ્યાએ જાવ તો તમને જોવા મળે, બરોબર છે. ને હું પોતે પણ મારા પોતાને ભાગ્યશાળી સમજુ છું, કારણ કે હું પણ દર્શન કરી શક્યો દાદાના મંદિરના. ભલે વિડીયોમાં દર્શન તો થયા. હા, ક્યારેક જાશું ત્યાં તો 100% ત્યાં પણ વિડીયો બનાવશું, લાઈવ દર્શન કરીશું. અને તમે પણ ભાગ્યશાળી છો ભાઈ, તમે પણ દાદાના આ વિડીયો જોવો છો. દાદાના મૂર્તિ છે, દાદાને જે આજરા હજુર સુતેલા હનુમાન છે ભાઈ, બરોબર છે, પેલું આ હનુમાન, એમના દર્શન તમે કરી શક્યા વિડીયો મારફતે અને ઈચ્છા માગી શક્યા ભાઈ. આનાથી મોટી વાત કઈ કહેવાય ભાઈ, બરોબર છે. ક્યારેક જવાનું થાય તો જરૂર જાજો. અને અનુભવ પણ ઘણા છે મિત્રો, ત્યાં ઘણા લોકોની ઈચ્છા પૂરી થઈ જાય, એવું નથી 1 2 કે 10, બરોબર, લાખો કરોડો લોકોની ઈચ્છા મનોકામના પૂર્ણ કરેલી છે દાદાએ ભાઈ. ફોરેન થી વિદેશથી પણ લોકો આવે છે ભાઈ. હા, તો આદરાજુ દાદા છે ભાઈ, બરોબર છે. તો અનુભવ મિત્રો ઘણા લોકોના છે, મેં ન્યૂઝમાં પણ જોયેલું છે દાદાના મંદિર વિશે, બરોબર છે. ફેસબુકમાં પણ 1 2 કોન્ટેક્ટ છે જે ત્યાં રહેતા હોય, બરોબર છે, એ લોકો સાથે વાતચીત થઈ હતી મારે, એટલે કે જસ્ટ મિત્ર છે મારા. મિત્રો ઘરનું ઘર નહોતું, દાદાએ અપાયું. શરીરમાં રોગ હતો, દાદાએ દૂર કરી દીધો. પાસપોર્ટ વિઝાની જરૂર હતી, નહોતા મળતા, થઈ ગયું, દાદાએ આપી દીધું. જે માગો એક સાચા દિલથી, સાચા ભાવથી જે માગો એ દાદા આપે છે ભાઈ. એને તો હનુમાનજી મહારાજ કહેવાય. અને હનુમાન ચાલીસા મિત્રો હજી કહું છું, એ રિક્વેસ્ટ છે તમામ ભાઈઓ બહેનો મિત્રો જેટલા પણ મારા વિડીયો જોવે છે, દરરોજ 1 વખત કરો. મંગળ શનિ દાદાના મંદિરે જઈને કરજો ભાઈ. દાદા ખૂબ જ લાભ આપશે મિત્રો, બહુ લાભ આપશે ભાઈ. હાજરા હજુર દાદા છે. અને બીજી વાત કરું ને તો બજરંગ બાણ દર મંગળ શનિ 1 વખત બોલો, ખાસ તો શનિવારે ભાઈ. એમાં ખાલી તમારે, મેં ઘણી વખત કીધું છે પણ હવે વાત નીકળે ને એટલે કહેવાય જાય, કારણ કે કોઈ કદાચ ફર્સ્ટ ટાઈમ જોતા હોય એટલા માટે. શપથ રામ કી નહીં બોલવાનું. ભૂત પ્રેત પિશાચની સાચર અગ્નિ બેતાળ કાળ મારી મરીને મારતા હી, પછી સ્ક્રીન ઉપર લખી દઉં છું, એ નથી બોલવાનું. બાકી આખું બજરંગ બાણ, અથવા તો એને મારે હનુમાન દાદા, બસ. અથવા તો એ ન બોલો તો પણ ચાલે. બજરંગ બાણ થી મિત્રો તમારું શરીર જે છે ને, એક અલગ પ્રકારની ઉર્જા આવશે. તમે બહાર નીકળશો ને રોડ ઉપર ચાલતા ચાલતા, તો પણ લોકો તમને જોઈને આમ જરાક વાર માટે આમ જોતા રહી જાય, ભાઈ આ પર્સનાલિટી છે ઓ ભાઈ. હા, ખરેખર તેજ એક બોલે આખું ચહેરાનું, એક આંખની જે કે ને ઉર્જા અંદરથી નીકળ્યા ભાઈ. મિત્રો દાદા પ્રદાન કરે આ બધું, બરોબર છે. તો જરૂરથી 100% બજરંગ બાણ અને હનુમાન ચાલીસાનો જાપ દર મંગળ બુધવાર જરૂરથી કરજો. તો મિત્રો આજના વિડીયોમાં જે પીલુઆ હનુમાન દાદા આપણા બજરંગબલી મહારાજ વિશે માહિતી આપી હતી, તો વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી ખાસ શેર કરજો, કારણ કે તમે એક માધ્યમ બનો યાર, બરાબર છે. આપણે એક માધ્યમ છીએ, હું પણ એક માધ્યમ છું. મેં તમને વિડીયો દ્વારા દર્શન કરાવ્યા, કારણ કે કોઈ હવે આમાંથી જો આ બધું કઈ રીતે ચાલતું હોય ખબર છે, આમાં જાજુ ઊંડું ન ઉતરાય, પણ બહારથી વિચારાય. કોઈ વ્યક્તિ છે જેના ફોનમાં યુટ્યુબ તો બધાના ફોનમાં છે. હવે કોઈ વ્યક્તિ છે, બરોબર છે, અત્યારે જો યુટ્યુબ તો બધાના ફોનમાં છે જ ભાઈ, બરોબર છે. હવે એ યુટ્યુબ નો યુઝ કરે છે, સાંભળજો. હવે એને એના ભાગ્યમાં, નસીબમાં આ પીલુઆ હનુમાન દાદાના દર્શન લખ્યા હોય, બરોબર, અને જે એના ઇતિહાસ વિશે જે મેં વાત કરી અત્યારે, એ સાંભળવાનું કે જોવાનું લખ્યું હશે, તો ખાસ એને દર્શન કરાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો કે નહીં. હવે ભલે આ મારી ચેનલ એને સબસ્ક્રાઇબ કરેલું નહીં હોય, સબસ્ક્રાઇબ કરે તો જ વિડીયો દેખાય. હવે એ કરેલું નહીં હોય, એને પહોંચી જાય વિડીયો તો બરોબર છે. અથવા તો જે ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એના કોન્ટેક્ટમાં કદાચ હોય તો એ એને વિડીયો મોકલે અને એને દર્શન થાય. તો મિત્રો
આપણે સમજી નથી શકતા, ભગવાન બધું કરાવે છે ભાઈ. હા, મારી તાકાત નથી હું આ વિડીયોમાં પીલું હનુમાન દાદા વિશે કહું તમને. આપણી શું, મારી શું તાકાત ભાઈ? એની મરજી છે, મોજ છે, તો જ હું બનાવતો હોઉં ને તો જ બધા જોતા હોય ભાઈ, બરોબર છે. તો વિડીયોને ખાસ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક દ્વારા શેર કરી દેજો, જેથી બધા દર્શન કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. સબસ્ક્રાઇબ કરી દેજો. જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદાને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે ને બધાને રાજી રાખે, મોજમાં રાખે, નિરોગી રાખે, હસતો ચહેરો સદાય માટે પ્રદાન કરે, ઘર પરિવારની રક્ષા થાય, બરોબર છે. બધા મોજમાં રહે એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવની જય હો, જય હો. ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા, કરતા આવે તમામ દુઃખ લઈને વહી જાય. ઈ આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ. હર હર મહાદેવ.